ગુડ મોર્નિંગ વાળા વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમેસ્ટર 1 મેથ્સ 1 ની અંદર આજે આપણે મેટ્રિક્સ એટલે કે ગુજરાતીમાં કહેવાય શ્રેણીકો. આમ તો બંને બે ચેપ્ટર મિક્સમાં છે, ડિટર્મિનેટ નિશ્ચાયક અને શ્રેણીકો. નિશ્ચાયકો ઇંગ્લિશમાં કહેશો ને ડિટર્મિનેટ, એન્ડ મેટ્રાઇસિસ એટલે કે શ્રેણીકો. તો જીટીયુની એક્ઝામની અંદર મેથ્સ 1 ની એક્ઝામની અંદર આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી છે, એટલે કે 14 માર્કનું ચેપ્ટર છે. આખો પ્રશ્ન 14 થી વધારે છે, 14 પ્લસ 3 માર્કના એમસીક્યુ, 3 થી 4 માર્કના એમસીક્યુ, એટલે સમજી શકો 18 માર્કનું ચેપ્ટર ગણી શકાય. 18 માર્ક્સ, 3 થી 4 એમસીક્યુ અને સાથે સાથે 14 જે છે એની અંદર 6 પ્લસ 8 એટલે કે 3 માર્કના 2 પ્રશ્નો અને 4 માર્કના 2 પ્રશ્નો, ટોટલ 8 માર્ક. 3 2 આર 6 એટલે એક્ઝામ્પલ જે છે એ 3 માર્કના 2 આવશે, 4 માર્કના 2 અને સાથે સાથે 4 અથવા તો 3 એમસીક્યુ, એટલે તમે સમજી શકો ટોટલ આ ચેપ્ટર જે છે 18 માર્કનું છે. તો એક ચેપ્ટર કરો તો પણ પાસ થઈ જવાય. હમણાં નવી સિસ્ટમ પ્રમાણે 56 માર્ક જ નું પેપર હશે, તો 56 માંથી તમારે 18.5 જ લાવવાના છે. તો એક ચેપ્ટર જો તમે પ્રોપર કરો તો પણ તમે પાસિંગ સુધી પહોંચી શકો. ચલો શરૂ કરીએ આજનો ક્લાસ. તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી શ્રેણીકો અને નિશ્ચાયકની. કમ્પ્લીટ તમને સમજાવીશ કે ક્યારે કયા એક્ઝામ્પલ કેવી રીતે કેમ પૂછાય છે અને એને કેવી રીતે સોલ્વ કરવા. ચલો, તો શરૂઆતમાં આપણે વાત કરીશું નિશ્ચાયકની. તો નિશ્ચાયક એટલે કે ડિટર્મિનેટ. તો ડિટર્મિનેટ જે છે એ બે પ્રકારના ડિટર્મિનેટ હોય, એક તો 2/2 અને બીજું 3/3. સમજીએ 2/2 અને 3/3. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડિટર્મિનેટ એન્ડ મેટ્રાઇસિસ? થોડુંક સમજીએ. મેટ્રાઇસિસ જે છે કંઈક આવું દેખાય, ડિટર્મિનેટ જે છે સીધા પાંકડા છે, સ્ટ્રેટ. મેટ્રાઇસિસ એટલે કે શ્રેણીકો જે છે એને રિપ્રેઝન્ટ આ રીતે કરાય, બરાબર છે? ખાલી એટલું સમજાવું છું, બાકી પછી આપણે ભણીશું મેટ્રાઇસિસમાં. તો ડિટર્મિનેટની અંદર પણ વાત કરીએ એમ ગુજરાતીમાં કહેવાય દ્વિહાર નિશ્ચાયક, અથવા તો અહીંયા 2 રો ડિટર્મિનેટ. તો 2 રો ડિટર્મિનેટ નો મતલબ શું થાય? સપોઝ A is equal to 2 5 3 7 આવું આપ્યું છે. તો જે આડી છે આને રો કહેવાય, અથવા તો હરોળ ગુજરાતીમાં કહીએ તો શું કહેવાય? હરોળ. રો 1 અને શું કહેશું? રો 2. આ પહેલી જે છે આને કોલમ કહેશું, કોલમ 1 કોલમ 2. થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી દો પછી ફટાફટ આપણે શરૂ કરીએ. રો 1 રો 2 કોલમ 1 કોલમ 2 આવી કોઈ પણ પ્રકારની થિયરી એક્ઝામમાં પૂછાતી નથી. ઇટ ઇઝ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન ઓનલી. શરૂઆત કરીએ. દ્વિહાર નિશ્ચાયક હોય, બીજું જે છે એ ત્રિહાર પૂછાય છે. ત્રિહાર નિશ્ચાયક, ત્રિહાર એટલે કે 3 રો કોલમ. 3 રો ની અંદર શું આવશે? તો કે 3 રો હશે. 2 3 4 5 2 -3 4 5 2, સપોઝ લાઈક ધેટ. તો તમે જોશો 2 રો કોલમ, 2 રો ડિટર્મિનેટ, 3 રો ડિટર્મિનેટ એટલે કે દ્વિહાર નિશ્ચાયક અને ત્રિહાર નિશ્ચાયક. ખાસ કરીને આની અંદર તમને પૂછાય છે કિંમત મેળવો. દ્વિહાર નિશ્ચાયક હોય કે ત્રિહાર નિશ્ચાયક હોય, 2 રો હોય કે 3 હોય, તમે આની કિંમત એટલે કે વેલ્યુ ફાઇન્ડ કરતા શીખવાનું છે. જેવી રીતે આપણે વેલ્યુ કેમાં ફાઇન્ડ કરી હતી? વેક્ટરની અંદર. તો વેક્ટરની અંદર વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ થાય? રૂટની અંદર x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર પ્લસ z નો સ્ક્વેર. એ વેલ્યુ જ હતી, કિંમત જ હતી. મેગ્નિટ્યુડ કયો, વેલ્યુ કયો, કિંમત કયો, મોડ્યુલસ કયો, ઘણા બધા નામ છે એના. તો અહીંયા પણ આપણે જોઈએ છે કિંમત. ઓકે, તો આપણી પાસે અહીંયા ફાઇન્ડ કરવું છે કિંમત મેળવો, અથવા તો ઇંગ્લિશમાં કહેવાય ફાઇન્ડ વેલ્યુ. તો વેલ્યુ ફાઇન્ડ કરવા માટે અહીંયા આગળ ખાસ યાદ રાખો, લેફ્ટ ઓફ, એક તો લેફ્ટ સાઈડ છે અને આ જે છે એને ટોપ કહેશું, ઉપરનું. તો લેફ્ટ ટોપ થી સ્ટાર્ટ કરવાનું, કેલ્ક્યુલેટ કરવાનું. ક્યાંથી સ્ટાર્ટ કરશો? લેફ્ટ ટોપ થી. ઓકે, યાદ રાખજો, લેફ્ટ ટોપ નહીં, લેફ્ટ ટોપ. તો આનું મોડ ફાઇન્ડ કરવા માટે
કેવી રીતે કરવું તો કે 2 7 સર 2 × 7 લેફ્ટ થી સ્ટાર્ટ કરો, ખાસ યાદ રાખો લેફ્ટ થી સ્ટાર્ટ કરો 2 7 સર બાય ડિફોલ્ટ માઇનસ. આ લોકો ભૂલી જતા હોય છે, ઘણા લોકો ભૂલી જતા હોય છે કે અહીંયા માઇનસ કરું કે પ્લસ કરું. બાય ડિફોલ્ટ અહીંયા હજી કેલ્ક્યુલેશન કર્યા પહેલા જ માઇનસ લખી નાખવાનું. કેલ્ક્યુલેશન પછી કરો, માઇનસ પહેલા લખો. બાય ડિફોલ્ટ માઇનસ. ઓકે, તો 2 7 સર 14 ડાયરેક્ટ લખી શકો, મેં તમને સેપરેટ લખી આપ્યું છે. માઇનસ કરી 5 3 આર 15. સો બ્રેકેટ કે બ્રેકેટની અંદર 5 3 આર, સો 7 3 આર 14, 5 3 આર 15. તો આનો આન્સર -1 આવી શકે. જરૂરી નથી આનો પ્લસ પણ આવે, માઇનસ પણ આવે અને 0 પણ આન્સર હોઈ શકે. ઓકે, જો ત્રિહાર પૂછાય તો આપણે મેટ્રિક્સ વેક્ટર સદિશની અંદર ભણ્યા કે આઈ જે કે ક્રોસ પ્રોડક્ટ કેવી રીતે ફાઇન્ડ કરવાનો હોય, ખ્યાલ છે ને ક્રોસ. તો એ ક્રોસ પ્રોડક્ટ પ્રમાણે જ છે આ. ચલો જોઈએ. ગયા વખતે આઈ જે અને કે હતા, અહીંયા જો 2, પણ આને સોલ્વ કરવાનું પૂછાય 2 માર્ક માટે તમને, અથવા તો 2 માર્કનો પ્રશ્ન છે જ નહીં, 3 માર્ક માટે પૂછાય. તો આને કેમ સોલ્વ કરવો જોઈએ? તો પહેલા 2 સાથે અને ત્રિહાર નિશ્ચાયકને 3 રો ને 2 રો માં કન્વર્ટ કરો. કેટલી રો છે અહીંયા? 3. કેટલી રો માં કન્વર્ટ કરવાનું? 2. તો કેવી રીતે કરવું? તો કે 2 ની સાથે, તો કે 2 ની કોલમ 2 ની રો હાઈડ કરી દો. શું દેખાય તમને? જો જે દેખાય લખી નાખો, જે તમને દેખાય છે એ નીચે લખો. ચલો ક્લિયર? એટલે 2 ની સાથે થઈ ગયું. હવે રો મેથડ યુઝ કરીએ છીએ. 2 થઈ ગયું. હવે 3 ની વારી. બાય ડિફોલ્ટ સેકન્ડ ટર્મ માઇનસ જ હોય. બાય ડિફોલ્ટ સેકન્ડ ટર્મ શું હોય? માઇનસ. યાદ રાખો, પહેલું ટર્મ પ્લસ, બીજું ટર્મ માઇનસ, ત્રીજું ટર્મ ફરીથી પ્લસ. તો -3 સાથે સેમ પ્રોસીજર કરશો. -3 જે છે આ 3 ને કોલમ રો હાઈડ કરી દો, જે દેખાય તે લખો. 5 -3 4 2, 5 4 2. હવે કોની વારી આવશે? 4. તો +4 સાથે સેમ પ્રોસીજર 5 2 4 5 5 2 4 5. ઓકે, ઘણા લોકોને કંટાળો આવતો છે, સર આ તો આવડે છે, આગળ કરાવો. પણ ધીમે ધીમે ટ્રાય કરીએ, શીખીએ, ફટાફટ ત્યાં પહોંચી જવાના છે. વિધિન 2 મિનિટ્સમાં પૂરો થઈ જશે સમ. તો 2. હવે જો તમે દ્વિહાર નિશ્ચાયક 2 રો મેથડ છે, તો 2 રો ને કેમ સોલ્વ કરાય? લેફ્ટ ઓફ. તો લેફ્ટ ઓફ 2 2 આર, ચલો 2 ની સાથે 2 2 આર 4. બાય ડિફોલ્ટ માઇનસ 5 3 આર -15. તો માઇનસ માઇનસ શું થાય? +15. બસ આ જ મહત્વનું છે. ભૂલ થાય છે જે અહીંયા થાય છે, બરાબર? પ્લસ માઇનસમાં -3 સાથે 5 2 આર 10. બાય ડિફોલ્ટ માઇનસ લખી નાખો, પછી જ કેલ્ક્યુલેટ કરો. 4 3 આર 12, પણ -12 આવશે, માઇનસ ઓલરેડી છે, માઇનસ માઇનસ +12. +4 સાથે 5 5 આર 25. બાય ડિફોલ્ટ માઇનસ 4 2 આર 8. ઓકે, 15 + 4 19, 19 2 આર 38. આ 3 8 એટલે 38. ઓકે, 10 + 12 22, 22 3 આર 66. ઓકે, 25 માંથી 8 બાદ કરો, 25 - 8. કેલ્ક્યુલેટર રાખો એટલે વધારે મજા આવે. આમાં કેલ્ક્યુલેટરની જરૂર પડશે. 17 17 4 આર કરો, કેલ્ક્યુલેટ કરો. કેલ્ક્યુલેટર 4 4 2 6 68 જ આવશે. કેલ્ક્યુલેટ કરવાનું, અરે વ્યવસ્થિત. ચલો 68. આને સોલ્વ કરો તો તમારું આ જે છે એ મોડ મળશે. તો 2 રો હોય કે 3 રો હોય, બરાબર છે. તમારે જો તમને પૂછવામાં આવે કે ભાઈ ફાઇન્ડ ધ વેલ્યુ, ફાઇન્ડ ધ મેગ્નિટ્યુડ અથવા તો કિંમત મેળવો, તો તમે આ રીતે 2 રો ને આ રીતે સોલ્વ કરી શકાય અને 3 રો ને આ રીતે સોલ્વ કરી શકાય. હવે આમાં ટ્વિસ્ટેડ એક્ઝામ્પલ કેવા પૂછાય એ તમને સમજાવું. ચલો હા 40. ચલો આનો આન્સર આવશે 40. ક્લિયર? આગળ વાત કરીએ. હવે આ બહુ સિમ્પલ થઈ ગયું, પણ સિમ્પલ આવડશે તો જ એડવાન્સ આવડશે, ખાસ યાદ રાખજો. મોસ્ટલી આવા સમ કદાચ ન પણ પૂછાય અથવા તો MCQ માં પૂછાય, બરાબર? લેટ વી સી. બધાનું ધ્યાન અહીંયા. એક્ઝામ્પલમાં MCQ કેવા પૂછાય? આવો MCQ પૂછાય, જોજો. 5 2 x 3 = 0. ફાઇન્ડ x. તો આમાંથી 2 રો છે, ફાઇન્ડ વેલ્યુ કરવાની છે, કાંઈ આપ્યું નથી. તો સિમ્પલ ધેરફોર થી સ્ટાર્ટ કરો. ધેરફોર 5 3 આર
15 by default minus 2x 2x is equal to 0 2x ને આ બાજુ લઈ જાઓ તો 15 is equal to 2x માઇનસ આ બાજુ જાય તો પ્લસ થઈ જાય x ને સબ્જેક્ટ બનાવો 15 divided by 2 તો આ ટાઈપના એમસીક્યુ પૂછાય તમને ચલો ક્લિયર બીજો લઈએ આર દેશે sin theta cos theta minus cos theta sin theta ચલો ની વેલ્યુ ફાઇન્ડ કરો આવું પૂછું ની વેલ્યુ ફાઇન્ડ કરો તો ઇઝ ઇક્વલ ટુ થી સ્ટાર્ટ કરવાની વેલ્યુ છે તો therefore થી નહીં કાંઈ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ કાંઈ આપ્યું નથી તમને બરાબર તો જો જોઈએ sin મલ્ટીપ્લાય sin શું થાય sin સ્ક્વેર થીટા બાય ડિફોલ્ટ માઇનસ cos ઇન્ટુ cos સ્ક્વેર થીટા પણ માઇનસ માઇનસ શું થશે તો ટ્રિગ્નોમેટ્રી ની અંદર ભણી ગયા it is one of the principal one sin square theta plus cos square theta is equal to 1 so answer આવશે 1 આવા એમસીક્યુ પૂછાય હજી એક લઈ લઈએ આપણે સપોઝ આવું છે 5x 2y is equal to 3 સિમ્પ્લિફાઈ કરો જે આવે તે આમાં કાંઈ ફાઇન્ડ નથી કરવાનું ફાઇન્ડ સિમ્પ્લિફાઈ તો સ્ટાર્ટિંગ ફ્રોમ વેર ધેરફોર 5y minus 2x is equal to 3 આવું તમને સીધો ઓપ્શનમાં જ આપ્યું હોય ડાયરેક્ટ બીજું કાંઈ આપ્યું હોય નહીં સીધો પણ એને સિમ્પ્લિફાઈ કરો શું આવે છે પણ કરવાનું છે શું તો કે કિંમત જ છે લેફ્ટ પછી રાઈટ ઓકે પણ વચ્ચે બાય ડિફોલ્ટ શું લખવાનું માઇનસ ખાસ યાદ રાખજો બાય ડિફોલ્ટ માઇનસ લખવાનું આવા પ્રશ્નો પૂછાતા હોય છે એક માર્ક માટે સિંગલ માર્ક માટે છે હવે ફાઇન્ડ વેલ્યુઝ કરવી છે આપણે અથવા તો કિંમત જ મેળવવી છે પણ સારસ મેથડ this is one of the method we have to find out any value એટલે તો 3x3 રો વાળો મેટ્રિક્સ ડિટર્મિનન્ટ આપ્યો હોય તો તમારે ફાઇન્ડ કરવાનું કે સારસ મેથડ થી ફાઇન્ડ કરો વેલ્યુ તો હમણાં જે ફાઇન્ડ કર્યું ને આપણે હમણાં જે ફાઇન્ડ કર્યું એ રો મેથડ થી હતું કઈ મેથડ થી હતું રો મેથડ થી હવે આપણે ફાઇન્ડ કરવું છે સારસ મેથડ થી તમે કોઈ પણ મેથડ થી ફાઇન્ડ કરો આન્સર સેમ જ આવે ઓકે તો લેટ વી ટ્રાય ચલો આવું આપ્યું છે a is equal to 4 3 તો ડી બરાબર ડિટર્મિનન્ટમાં મોસ્ટલી ડી બરાબર આપેલું હોય -2 3 7 5 નહીં 2 રાખીએ 2 1 -2 તો સારસ મેથડ જે છે એના અકોર્ડિંગ જોજો તમે જે તમને ડિટર્મિનન્ટ આપેલો છે એ ડિટર્મિનન્ટ ફરીથી લખી લ્યો જે તમને નિશ્ચયક આપ્યો છે ફરીથી લખી નાખો આગળની બે રિવાઇઝ કરો આગળની બે ફરીથી રો લખો ફરીથી સેમ ટુ સેમ 4 3 2 3 7 1 3 માંથી 5 કોલમ બનાવો 3 માંથી કોલમ બનાવવાની 5 કોલમ બનાવો એટલે કે આગળની બે કોલમ ફરીથી રીરાઇટ કરવાની છે બીજું કાંઈ કરવાનું નથી ઇઝ ધેટ ક્લિયર સમજાણું હવે જોજો લેપટોપ જ વાપરવાનું પણ અહીંયા હવે 3 બનશે આ રીતે તો લખતા જઈએ આ રીતે બનશે માઇનસ કરવાનું છે આ રીતે તો 7 4 આર 28 28 2 આર 56 થાય ને તો -56 ક્લિયર આ બંને મલ્ટીપ્લાય કર્યો હવે જો 3 2 આર 6 2 આર +12 પછી જો 2 3 આર -6 -6 1 આર ચલો પહેલું પેરામીટર પૂરું થઈ ગયું બધું લેપટોપ હવે રાઈટ ટોપ અહીંથી પાછળથી શરૂઆત કરવાની આ રીતે 3 3 આર 9 9 2 આર 18 18 4 2 આર 8 4 2 8 8 એકા 8 +8 7 2 આર 14 14 2 આર 28 થાય 34 નો થાય તો -28 બસ હવે સિમ્પલ કેલ્ક્યુલેટરમાં જ કરવાનું તમારે બરાબર છે કરો જોઈએ કેલ્ક્યુલેશન ઓનલાઈન વાળા બાળકો પણ જવાબ આપી શકે આનો આન્સર ઓકે ચલો આનો આન્સર બોલો માઇનસ પછી હો -18 +8 -28 -30 -30 38 ના ઓકે તો માઇનસ માઇનસ શું થશે +38
નાવ કેલ્ક્યુલેટ 50 માંથી 38 12 રહી ને -12. તો ધીસ ઇઝ યોર આન્સર. તો આને કહેવાય કિંમત જ મેળવી. સાંભળજો, આને શું કહેશું? કિંમત જ મેળવી. પણ કઈ રીત છે? સારસની રીત. આ જ વસ્તુ તમે રો મેથડ થી કરી શકો છો આવી રીતે કે ભાઈ 4 સાથે 7 2s are -14 -2 -3 સાથે 3 2s are -6 બાય ડિફોલ્ટ માઇનસ 2 2 4 પ્લસ પ્લસ નહીં ઓલરેડી અહીંયા માઇનસ એટલે -2 લખશું -2 સાથે 3 1s are 3 બાય ડિફોલ્ટ માઇનસ 7 2 14. આને સોલ્વ કરશો તો આનો આન્સર આવવો જોઈએ -12. તો આ મેથડ જે છે એ રો મેથડ છે. જો તમને કાંઈ નથી આપ્યું, ફાઇન એમ કીધું કિંમત મેળવો અથવા તો ફાઇન્ડ વેલ્યુ, યુ કેન યુઝ એની મેથડ. બટ પર્ટિક્યુલરલી તમને પૂછવામાં આવે છે કે ભાઈ તમે સારસની રીતે જ મેળવો, તો આ રીતે કરશો તોય ખોટું પડશે. તો સારસની રીત એટલે સારસની રીતે જ વાપરવાની છે, સહેલામ સહેલી છે. આ જ વસ્તુ કેલ્ક્યુલેશન તમારે બહુ ના આવડતું કાંઈ નહીં, કેલ્ક્યુલેટરમાં લખો 4 × 7 × -2 જે આવતું લખતું જાઓ, લખતા જાઓ. બરાબર, કેલ્ક્યુલેટર તો લાવો છે 10 માં જેવું તો છે નહીં કઈ. બરાબર, ચલો ક્લિયર. સારસ મેથડ સમજાણી, કેવી રીતે સારસ મેથડ સોલ્વ કરશું. ઓકે ઓકે નેક્સ્ટ ટાઈપ જે છે એ વિશે ઉપનિશ્ચાયક, ગુજરાતીમાં કહેવાય, ઇંગ્લિશમાં કોફેક્ટર કહેવાય. ઉપનિશ્ચાયક કોફેક્ટર ફાઇન્ડ કરો અને સહઅવયવ એટલે કે માઇનોર, આને માઇનર કહેવાય, સોરી, માઇનોર અને કોફેક્ટર, ઇંગ્લિશમાં કહેશું કોફેક્ટર ફાઇન્ડ કરો. કોઈ વેક્ટર આપેલો મીન્સ કોઈ નિશ્ચાયક આપેલો છે તમને, ડી ઇઝ ઇક્વલ ટુ ડેટા આપણે કોઈ પણ લઈએ જ છે જે તે સમયે -3 2 1 4 2 વોટએવર, ગમે ત્યારે માઇનસ પ્લસ લઈ શકાય. ઓકે, તમને એવું કહેવામાં આવે 4 માર્ક માટે 100% પ્રશ્ન પૂછાય, ઉપનિશ્ચાયક અને સહઅવયવ મેળવો અથવા તો ફાઇન્ડ માઇનોર એન્ડ કોફેક્ટર. ફાઇન્ડ માઇનોર એન્ડ કોફેક્ટર કેવી રીતે ફાઇન્ડ કરાય? તો થોડોક એક્ઝામ્પલ લાંબો છે, કારણ કે 4 માર્કનો હોય તો લાંબો તો હોવાનો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ અહીંથી સ્ટાર્ટ કરીશું. આને કહેવાય શું? તો આને કહેવાય, પહેલા ગુજરાતીમાં લખું છું, ઇંગ્લિશમાં સાથે બોલતો જઈશ, તમે કન્વર્ટ કરી શકો. અહીંયા લખશું પ્રથમ, સોરી, પ્રથમ હરોળનો પ્રથમ ઘટક. ઇંગ્લિશમાં શું લખવાનું? ફર્સ્ટ રો ફર્સ્ટ એલિમેન્ટ. ફર્સ્ટ રો ફર્સ્ટ એલિમેન્ટ. પ્રથમ રોનો પ્રથમ હરોળનો પ્રથમ ઘટક કોણ છે અહીંયા આગળ? 2 માટે. કોના માટે? 2 માટે. નો ઉપનિશ્ચાયક, નો ઉપનિશ્ચાયક. તો અહીંયા લખવાનું ઉપનિશ્ચાયક નો મતલબ શું થાય? માઇનોર. માઇનોર ઓફ, આખું લખવું ને, માઇનોર ઓફ ફર્સ્ટ રો ફર્સ્ટ એલિમેન્ટ. ઓકે, માઇનોર ઓફ ફર્સ્ટ રો ફર્સ્ટ એલિમેન્ટ ઇઝ. ઓકે, તો હવે સેમ વસ્તુ, જેનું તમારે માઇનોર ફાઇન્ડ કરવાનું હોય એની કોલમ અને રો એડ કરી દો, જે વધે એ લખો. એટલે -3 2 4 -2 આનો આન્સર લખવાનો છે કે વેલ્યુ ફાઇન્ડ કરીને. 3 2s are -6, સોરી +6 થાય 6 બાય ડિફોલ્ટ માઇનસ, 4 2s are -2. આ રીતે 9 એલિમેન્ટ આપ્યા છે, 9 નું કરવાનું છે, નોટ ઓનલી 3. કેટલા એલિમેન્ટ છે? 9 એલિમેન્ટ. સહેલામાં સહેલું છે, થોડોક ટાઈમ કન્ઝ્યુમ છે. ચલો જોઈએ, લેટ મી ટ્રાય. વસ્તુ આ જ લખવાની છે, પ્રથમ હરોળમાં નો દ્વિતીય ઘટક. કેવો ઘટક? આ લખવું જરૂરી છે બધું. દ્વિતીય ઘટક કોણ છે બોલો જોઈએ? 3 માટેનો ઉપનિશ્ચાયક. ઓકે, તો શું લખીશું કેવો જોઈએ? 3 ની રો, 3 ની કોલમ, 4 2 1 -2 ફાઇન્ડ કરો. 4 2s are -8 બાય ડિફોલ્ટ માઇનસ, 2 1s are 2 -10. ક્લિયર? આ જ રીતે તમારે, હવે લાઈન લખતો નથી, તમે સમજી જાઓ. કોના માટે લખવું છે આપણે? 4 માટે લખવું છે. તો લખું 4 માટે, લખવું જરૂરી હો, હું લખતો નથી ખાલી. તો 4 ની કોલમ, 4 ની રેડ હારો એડ કરી દો. 4 -3 1 4 4 4s are 16 બાય ડિફોલ્ટ માઇનસ, 3 1s are
-3 માઇનસ માઇનસ +3 19. આગળ વાત કરીએ હવે 4 માટે તો સેમ 4 ની કોલમ 4 ની રો એડ કરી દો શું દેખાય જો 3 4 4 -2 તો અહીંયા લખીએ 4 માટે માઇનસ સોરી 3 4 4 -2 પોસિબલ હોય તો તમારી પાસે પેન હોય તો પેન ને આ રીતે ગોઠવી દો તો તમને ઈઝી સમજાઈ જશે રેડી લેટ વી સી તો 3 2s આર -6 3 2 -6 બાય ડિફોલ્ટ -16 16 ને 6 22 22 હવે કોના માટે -3 માટે પણ તમારે શોર્ટકટ લખવું નહીં આવું આખું લખવું પ્રથમ હરોળ માટે પછી દ્વિતીય હરોળ માટે પછી તૃતીય હરોળ માટે ફોર ફર્સ્ટ રો ફોર સેકન્ડ રો ફોર થર્ડ રો તો -3 માટે જોવું જોઈએ કયો ડેટા આવશે બધા કોર્નર આવશે 2 4 1 -2 2 2s આર -4 બાય ડિફોલ્ટ -4 1s આર 4 -8 ઓકે 2 માટેની વાત કરીએ તો 2 માટે જો તમે 2 3 1 4 2 3 1 4 4 2s આર 8 3 1s આર 3 આન્સર આવશે 5 લાસ્ટ રો બાકી રહી હવે 1 માટે અહીંયા લખવાનું થર્ડ રો ઓકે આ કઈ હતી સેકન્ડ રો હતી તો ફર્સ્ટ માટે જોઈએ બોલો જોઈએ કેટલું આવે 3 4 યસ 3 4 યસ -3 2 ભૂલ નહીં કરવાની હો 3 2s આર 6 બાય ડિફોલ્ટ -4 3s આર 12 માઇનસ માઇનસ +12 કેટલા થશે 18 નેક્સ્ટ 4 માટે તો 4 માટે જો 2 4 4 2 2 4 4 2 2 2s આર 4 4 4s આર 16 4 -16 -12 લાસ્ટ લખીએ -2 માટે -2 માટે સો -2 માટે જો 2 3 4 -3 2 3 4 -3 2 3s આર -6 બાય ડિફોલ્ટ -4 3s આર 12 આવું જે બોલો ને બાય ડિફોલ્ટ એ બધું મનમાં બોલતું જવાનું ભૂલ જ ન પડે યારે બરાબર ભૂલ પડવાની શક્યતા બહુ ઓછી થઈ જાય ઇઝ ધેટ ક્લિયર મેં કીધું એમ લાંબો છે પણ પ્રેક્ટિસ જ છે કંઈક બીજું કંઈ કરવાનું નથી આમાં इसमें इंग्लिश में क्या लिखना है इंग्लिश में चलो मैं लिख के देता हूं इंग्लिश में क्या लिखना है इसमें माइनर ऑफ 2 which is minor of 2 which is first element of first row clear minor of 2 which is first element of first row अपने हिसाब से आप लिख सकते हो ऐसा जरूरी नहीं कि स्टेटमेंट होना चाहिए उसको समझ में आना चाहिए कि किसकी बात हो रही है आया समझ में उसको समझ में आना चाहिए सामने वाले को किसकी बात हो रही है ओके ओके अभी खत्म नहीं हुआ है अभी देखिए लास्ट स्टेप अभी यहां पर लिखेंगे माइनर करके क्या लिखेंगे माइनर करके आप ऐसे लिख लो देखिए अभी देखिए 2 का कितना होता तो -2 फिर -10 फिर 19 यस फिर 22 -8 5 18 -12 -18 तो ये काम फाइनल आंसर दिस इज योर माइनर यहां पर आपको इसको ब्रैकेट करके आंसर लिखना चाहिए दिस इज आवर आंसर नाउ वी हैव टू फाइंड अ कोफैक्टर હવે આપણે સહઅવયવ મેળવવા છે શું મેળવવું છે સહઅવયવ તો અહીંયા લખીશું સહઅવયવ અને કહેશું ઉપનિશ્ચાયક અથવા તો લખો ને માંગેલ ઉપનિશ્ચાયક ओके तो सहअवयव इसका क्या बोलते हैं हम कोफैक्टर तो कोफैक्टर के रूल याद रखिए देखिए बहुत ही आसान से रूल है मजेदार देखिए कोफैक्टर सहअवयव जो है इस आना रूल जो तमे प्लस 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 बाकी ना बधा माइनस किल्ला जेवू कॉर्नर प्लस बीच में प्लस कॉर्नर प्लस बधा वच्चे प्लस बाकी ना बधा
એટલે આનો મતલબ શું ખબર છે? કોર્નરના અને વચ્ચેનું એઝ ઇટ ઇઝ જેમ છે એમ મૂકી દો, બાકીના બધાને ઊંધીના કરી નાખો. એટલે પ્લસ હોય તો માઇનસ કરો, माइनस હોય તો प्लस करो. समझ में आया आपको? क्या थ्योरी है? कॉर्नर पे और बीच में एज इट इज. तो જોઈએ જો કોર્નરમાં એટલે -2, 19, 18, -18, -8 એઝ ઇટ ઇઝ. આયા સમજ में? શું કરવાનું? કોર્નરના વચ્ચેનું સેમ ટુ સેમ, કાંઈ ફેરફાર કરવાનો નહીં. હવે જે બાકી વધ્યા ને, प्लस हो तो माइनस करो, माइनस हो तो प्लस करो. -10 है +10, +5 है -5, -12 है +12, -22 +22. दिस इज योर कोफेक्टर. 4 मार्क्स માટે 4 માર્ક્સ માટે આવો પ્રશ્ન 100% પૂછાતો હોય છે, પણ લાંબો પ્રશ્ન છે. જો તમે એકની એક જ વસ્તુ કરી છે, એટલે 9 એલિમેન્ટ છે. 9 એલિમેન્ટના તમારે ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ કરવાના માઇનોર એટલે કે ઉપનિષેક, અને ઉપનિષેક ફાઇન્ડ થઈ જાય પછી તમારે ઉપનિષેક આખે આખો લખવાનો, અને એના ઉપરથી તમારે કોફેક્ટર એટલે કે સહઅવયવ લખવા જોઈએ. બરાબર છે? મેટ્રાઇસિસ ની અંદર આપણે ઉપયોગ કરવાના છે આનો. મેટ્રાઇસિસ ની અંદર જ્યારે તમને એડજોઇન્ટ માંગ્યું હોય કે ફાઇન્ડ એડજોઇન્ટ ઓફ એ, ત્યારે આપણે ઉપનિષેક અને સહઅવયવ અર્થાત તો માઇનર અને કોફેક્ટરનો ઉપયોગ કરીશું. એટલે યાદ રાખજો, આવો 100% ઉપયોગ થવાનો છે ત્યાં આગળ. आगे बढ़ते हैं. चलो અહીંયા આગળ તમારા સિલેબસ ની અંદર નિશ્ચાયક એટલે કે ડિટર્મિનેટ જે છે, આ 3 ટોપિક આપેલા છે. કિંમત મેળવો, ઉપનિષેક મેળવો અને સહઅવયવ મેળવો. એટલે વેલ્યુ ફાઇન્ડ કરો, કોફેક્ટર ફાઇન્ડ કરો, માઇનોર ફાઇન્ડ કરો. ધેન આફ્ટર વી હેવ ટુ સ્ટાર્ટ મેટ્રાઇસિસ. હવે આપણે ફાઇન્ડ શરૂ કરીશું મેટ્રાઇસિસ એટલે કે શ્રેણીકો. આના પછી ટોપિક જે છે શ્રેણીકો શરૂ થશે. તો શ્રેણીકો જે છે એ પહેલા મેં તમને સમજાવ્યું કે શ્રેણીકો એક તો આ રીતે ડબ્બામાં પૂર્યા હોય એમ તે પાકડા કરવાના શરૂ, અને શ્રેણીકો કહેવાય. હજી તમને નિશ્ચાયક અને શ્રેણીકનો તફાવત આપું. નિશ્ચાયક જે છે હંમેશા સ્ક્વેરમાં હોય. કેમાં હોય? સ્ક્વેરમાં. સ્ક્વેરનો મતલબ જેટલી રો હોય ને એટલી જ કોલમ હોય. એટલે સપોઝ આવું લખ્યું હોય 2, 4, 5, 3, તો આને શું કહેવાય? 2/2. બે રો, પહેલી હંમેશા રો વચાય, યાદ રાખજો. બીજી હંમેશા કેવી હોય? કોલમ. ઘણા લોકો કોલમ રો કરતા હોય, એવી રીતે નહીં, રો અને કોલમ. ઇઝ ધેટ ક્લિયર? તો પહેલા રો પછી કોલમ. 2/2, 3/3 આ રીતે છે. 4, 2, 1, 1, 2, 3. તો 3 કોલમ 3 રો. ઓલવેઝ મેટ્રાઇસિસ જે છે એટલે મેટ્રિસિસ ઓલવેઝ ડિટર્મિનેન્ટ જે છે, નિશ્ચાયક જે છે, એ હંમેશા સ્ક્વેર ફોર્મમાં હોય. સ્ક્વેર ફોર્મનો મતલબ શું? જેટલી કોલમ હોય એટલી જ રો હોય. બરાબર? પરંતુ શ્રેણીકો જે છે એની અંદર એમાં એવું હોતું નથી, ગમે એવું હોય. બરાબર છે? જોઈએ આપણે આ રીતે આપે કદાચ 1, 2, 3, તો આને કોલમ મેટ્રિક્સ કહેવાય. આ રીતે આપ્યું છે 4, 5, 6, કોમા નથી કરવાનો વચ્ચે, રો મેટ્રિક્સ કહેવાય ને. બરાબર છે? પછી તમને આવું આપ્યું છે 2, 3, 4, 5, 6, 7. તો આને કહેવાય 1 રો. કેટલી છે અહીંયા જોવું જોઈએ? 1, 2, 3. આ રો, 3 રો 1 કોલમ. આવા એમસીક્યુ પૂછાતા હોય છે તમને, કે ખાલી ડિસાઈડ કરવાનું કે 3/1 છે, કેવી રીતે છે. ચલો આનું કેવું જોઈએ, કેવી રીતે આવશે? 1 રો 3 કોલમ, इसमें 3 रो 1, 2, 3 આડું એટલે રો, 3 રો 2 કોલમ. હજી લઈએ જો 4, 5, 6, 7, 8, 9, 2 રો 3 કોલમ. હજી જોઈએ 1, 2, 3, 4. જો જોઈએ શું થયા? 2/2. યસ, પહેલા રો બીજી કોલમ, યાદ રાખવાનું. ફર્સ્ટ કઈ આવશે? રો, ધેન આફ્ટર કોલમ. રો કોલમ. થોડું ઘણું જે છે આ સદિશને મળતું આવે છે. બરાબર છે? વેક્ટર જે છે ને ચેપ્ટર આપણે શીખી ગયા એને મળતું આવે છે. લેટ વી સી. ચલો આ રીતે છે 2, 3 થઈ ગયું, 2, 4, 5, 6, 7, 8, 9, 10. સપોઝ લાઈક ધેટ. બોલો જોઈએ કેટલું થશે? 2 રો 4 કોલમ.
2 રો 4 કોલમ એટલે ગમે એવો મેટ્રિસીસ હોઈ શકે. રો પણ ચેન્જ થઈ શકે, કોલમ પણ ચેન્જ થઈ શકે. ઓકે, હવે તમને એક બીજો મેટ્રિક્સ શીખવાડો, આઈ. તો આઈ નો મતલબ શું થાય? તો કે આઈ નો મતલબ થાય 1 1 0 0. ગમે ત્યારે તમને આઈ લખેલું હોય 2i, તો આઈ નો મતલબ આવો થાય. i2 કહેવાય ને, એટલે કે 2 રો 2 કોલમ. i3 નો મતલબ શું થાય? 1 1 1, બાકીના બધા 0. 3 રો 3 કોલમ. આ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં તમને આવું જોયું હશે, 4i2. તો 4i2 નો મતલબ શું થાય? તો કે 4 ની સાથે i2 મલ્ટીપ્લાય કરો, 1 1 1 0 0 0 0 0. તો ફાઇનલી શું થાય? 2 છે. હાલો 3 કરી નાખીએ આપણે, આમાં ફેરફાર કરવા કરતા આમાં કરી દઈએ. તો 4 4 4 0 0 0 0 0 0. તો પ્રાઇમરી ઇન્ફોર્મેશન તમારી પાસે આવી શ્રેણિકોમાં હોવી જોઈએ, પછી જ આપણે કેલ્ક્યુલેશન તરફ આગળ વધી શકીએ. નાવ હવે આપણે ઓપરેશન જોઈએ છે. જેવી રીતે આપણે સદિશોના ઓપરેશન જોયા હતા, સરવાળા, બાદબાકી, અદિશ સાથેનો ગુણાકાર અને બે મેટ્રિસીસનો ગુણાકાર. જેવી રીતે સદિશમાં ઓપરેટર મીન્સ ઓપરેશન હતા ને, એવા જ ઓપરેશન જે છે આપણે મેટ્રિસીસમાં કરશું, એટલે કે શ્રેણિકોમાં કરીશું. જોઈએ, પહેલું ઓપરેશન લઈએ આપણે, સરવાળો, એડિશન. ચલો કાંઈ વાંધો નહીં, સરવાળો એડિશન. 2 3 4 5. બી મેટ્રિસીસ આવું આપ્યું છે, 3 -4 2 7. તમને પૂછવામાં આવે a પ્લસ બી કરો. હા સાદું. જેવી રીતે તમે સદિશની અંદર વેક્ટરમાં શું કરતા હતા? x નો x સાથે, y નો સેમ. અહીંયા આગળ એલિમેન્ટ ટુ એલિમેન્ટ કરવાનું, કે અહીંયા તમે જો આ એલિમેન્ટ નો આ એલિમેન્ટ સાથે જ એડિશન થાય, બીજા સાથે થાય નહીં. ઓકે, તો 2 + 3 5. આની સાથે કોનો થવો જોઈએ? તો 3 - 4 -1, 4 2 6 7 5 12. ઇઝી એડિશન, સિમ્પલ એડિશન જ કરવાનો છે. જો એડિશન ના આવડતું હોય, યુઝ કેલ્ક્યુલેટર. ઓકે, તો a + b સેમ. સબટ્રેક્શન, સરવાળો થઈ ગયો, ઓપરેશન. ચલો ઓપરેશન સક્સેસફુલ. a - b કરો, તો a - b 2 - 3 -1, 3 - 4 7, 4 - 2 2, 5 - 7 -2. એડિશન થઈ ગયું, સબટ્રેક્શન થઈ ગયું. હવે આપણે લખીએ અચળ સાથેનો ગુણાકાર. અચળ સાથેનો ગુણાકાર તમને આવો આપ્યો હોય, 2a ફાઇન્ડ કરો. યાદ આવ્યું? આપણે સદિશમાં આવું જ કરતા હતા. ત્યાં ઉપર 12 હતા, 12 નથી, એટલો જ થાય ખાલી છે. 2a, તો આપણે લખવાનું 2 અને પાછું a છે એ લખી નાખવાનું, 2 4 3 5. તો સદિશની અંદર પણ આપણે ઈચ એન્ડ એવરી એલિમેન્ટ જે છે એની સાથે મલ્ટીપ્લાય કરતા હતા. આમાં પણ એ જ કરવાનું છે. ખાલી 2 નો મલ્ટીપ્લાય આ રો સાથે નથી કરવાનો. જેટલા એલિમેન્ટ છે, જેટલા ઘટકો છે, આ બધા સાથે 2 નો ગુણાકાર થવો જોઈએ, 2 નો મલ્ટીપ્લિકેશન થવો જોઈએ. તો આનો આન્સર શું આવે કેવો જોઈએ? 4 4 2s are 8, 3 2s are 6, 5 2s are 10. સેમ. આ થઈ ગયો ગુણાકાર અચળ સાથેનો. ભાગાકાર પણ લઈ લઈએ. તમને આવું કહેવામાં આવે કે ભાઈ b/3 ફાઇન્ડ કરો, અથવા તો 1/3 b ફાઇન્ડ કરો. તો 1/3 બહાર લઈ લેવાનું અને b લખો, 3 -4 2 7. ઈચ એન્ડ એવરી એલિમેન્ટ ડિવાઇડેડ બાય 3. તો 3 આરે 3 ડિવાઈડ કરો, 1. ન થાય તો એમ નામ લખી નાખો, નથી થતો કોઈ વાંધો નહીં. અહીંયા શું આવશે? 2/3 7/3. તો એ આન્સર આવી ગયો. તો સાદો સરવાળો, બાદબાકી, એડિશન, સબટ્રેક્શન, કોઈ કોન્સ્ટન્ટ સાથેનો મલ્ટીપ્લિકેશન અને કોન્સ્ટન્ટ સાથેનું ડિવિઝન. તો આ 4 ઓપરેશનના એક્ઝામ્પલ જે છે એ 100% પૂછાતા હોય છે. ચલો લઈએ આ 4 ઓપરેશન રિલેટેડ. આ જે આપણે રો મટીરિયલ ભેગું કરતા હતા હજી અત્યાર સુધી, આ બધું રો મટીરિયલ તમને સમજમાં આવડશે તો જ મોટા એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકશો. જે લોકોને લાઈક કરવાની બાકી હોય લાઈક કરી દેજો. ચલો ક્યાં પહોંચ્યા હતા? 1 સેકન્ડ. મલ્ટીપ્લિકેશન નહીં, એડિશન સબટ્રેક્શન જ જોવાશે હજી તો આપણે. ચલો આ રીતે છે. થોડોક અઘરો એક્ઝામ્પલ લઈએ. ક્વેશ્ચન
આ એક્ઝામમાં આ રીતે પૂછાશે 1 2 1 3 4 2 વેક્ટર મેટ્રિસિસ બી 3 -2 4 1 5 0 x plus a plus b is equal to 0 find x. તો પહેલા તો આપણે એને સબ્જેક્ટ બનાવતા આવડવું જોઈએ. x ને કરતા બનાવો, સબ્જેક્ટ બનાવો. તો સ્ટાર્ટિંગ ફ્રોમ આને લખવું કેવી રીતે ખાસ યાદ રાખો. અહીંથી સ્ટાર્ટ કરશું x plus a plus b is equal to 0 therefore થી a x ને સબ્જેક્ટ બનાવો, x ફાઇન્ડ કરવું છે. તો માઇનસ a આ બાજુ જશે, માઇનસ b થયું. ઓકે, ફાઇન્ડ x તો માઇનસ કોમન લઈ લઈએ. a પ્લસ b આવું કરી શકાય? યસ ઓર નો? ઓકે, તો હવે માઇનસ કરી મોટા કૌંસની અંદર અથવા તો આપણે મોટો કૌંસ કરી દઈએ. બરાબર, પહેલા a મેટ્રિસિસ પ્લસ b મેટ્રિસિસ આ રીતે જેવું વેક્ટરમાં કરતા હતા એવું જ છે, પણ આમાં કોલમ છે. કાઢતું ખાલી એક સિંગલ રો હતી, અહીંયા રો વધી ગઈ છે, બીજું કઈ નવું નથી. જો 1 2 1 3 4 2 3 -2 4 1 5 0 લખવાની પેટર્ન જે છે એ મેટર કરે તમને માર્ક્સ અપાવવા માટે. તો હવે માઇનસ છે સુધી ખેંચવાનું જ્યાં સુધી આનો આન્સર ના આવે ત્યાં સુધી, અને પછી માઇનસ બધામાં ઇમ્પ્લિમેન્ટ કરી દેવાનું. જોઈએ 1 + 3 4 2 -2 0 1 + 4 5 3 + 1 4 4 + 5 9 2 + 0 2 માઇનસ તો છે જ, માઇનસ ઇમ્પ્લિમેન્ટ કરી દો તો ત્રીજા સ્ટેપમાં તો આન્સર આવી જાય. જો -4 -4 0 -9 -5 -2 ચલો x = આન્સર આવી ગયો. લખો આન્સર છે સહેલું. થોડોક હજી એક્ઝામ્પલ વધારે અઘરો લઈએ. જો this example means this type of example asking in your GTU semester 1 maths 1 exam. okay, આવો જ એક્ઝામ્પલ પૂછાય એટલે આ જ એક્ઝામ્પલ પૂછાય એવું નથી કહેતો. આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય. બરાબર છે? ચલો આવું છે 2x + a plus 3b is equal to 0. a is given 1 2 0 -3 0 4 b 0 -1 -3 3 2 4. स्टार्टिंग फ्रॉम वेयर, यहां से स्टार्ट करेंगे 2x + a plus 3b is equal to 0. हमें तो x ही फाइंड करना है. આપણે તો ફાઇન્ડ શું કરવું છે? x. x ને સૂત્રનો કરતા બનાવો, x ને સબ્જેક્ટ બનાવો. ઇક્વેશન આપ્યું છે આખું, આ ઇક્વેશનમાં x બરાબર જોઈએ આપણે. ઓકે, તો જોઈએ તો પહેલા 2x + a એઝ ઇટ ઇઝ, અને આ બાજુ જવા દો -3b. 2 ને નીચે જવા દો તો x + a is equal to શું થાય? -3/2b. જોજો બરાબર લખ્યું મેં? ક્લિયર? ઓકે, હવે તો કે x જ જોઈએ છે, એને આ બાજુ જવા દો તો -3/2b -a. ઓકે, માઇનસ નડે નહીં એટલે આપણે માઇનસ ને કોમન લઈ લઈએ. ન લ્યો તો ચાલે, જરૂરી નથી કઈ. બરાબર, પણ નડે નહીં ને એટલે આપણે કોમન લઈ લઈએ 3/2b + a. હવે આમાં વેલ્યુ મૂકવાની રહી ખાલી. પહેલું સ્ટેપ આવો એક્ઝામ્પલ પૂછાય તો ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ x. જે સાદું કહેવાય ને કે ભાઈ x ને કરતા બનાવો. જો x ની સાથે જે ગુણાકારમાં હોય, મલ્ટીપ્લાયમાં હોય એ ડિવિઝનમાં જાય, પ્લસમાં હોય એ માઇનસમાં જાય, માઇનસમાં હોય એ પ્લસમાં જાય બીજી સાઈડ. હવે મોટો બ્રેકેટ 3/2 એઝ ઇટ ઇઝ, મેટ્રિસિસ મોટા છે. ઓકે, પ્લસ કરી મેટ્રિસિસ. તો ફર્સ્ટ ઓફ ઓલ 1 2 0 -3 0 4 0 માઇનસ, ઉલટું લખાઈ ગયું. સાચી વાત છે, કારણ કે આ બી છે, યાદ રાખજો. તો બી અહીંયા પર છે, બી અહીંયા છે 0 -1 -3 2 4 1 2 0 -3 0 4. સિમ્પલ ઓપરેશન. પહેલા હું કરશું અચળ સાથેનો સરવાળા બાદબાકી કરી લઈએ. તો જોઈએ, અથવા તો બાર કરવાના. 0 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 0 સાથે અહીંયા લખીએ. ચલો 0 સાથે મલ્ટીપ્લાય કરો એટલે 0 થઈ જશે. ઓકે, ચલો આની સાથે મલ્ટીપ્લાય કરો. ન સમજમાં આવે 12 લખો. 3/2 × 3 3 તેરી 9. તો અહીંયા લખવાનું 9/2. અહીંયા શું આવશે? ડાયરેક્ટ આવડી જતો તો વાંધો નહીં, -3/2. અહીંયા શું આવશે? 2 2 કેન્સલ, ખાલી આવશે 3. અહીંયા શું આવશે? 3 3 4 -9/2. અહીંયા શું આવશે?
ન ખ્યાલ આવે તો લખવાનું 3/2 મલ્ટીપ્લાય 4 એટલે 2 2 આર 4 3 દુ 6. ઓકે, હવે પ્લસ કરીને ઓકે જોઈએ. હવે એડિશન કરો, લસા આવશો એસ એલ્સ એડિશન ની અંદર. લેટ વી સી 0 + 1 1 -3/2 + 2 ડાયરેક્ટ ન કરી શકાય, તો આપણે રફ પેજમાં કરવાનું -3/2 + 2 2 4 4 - 3 એટલે 1/2 આવે આનો આન્સર. એટલે અહીંયા લખવાનું 1/2 -9/2 એઝ ઇટ ઇઝ, કાંઈ ફેરફાર નહીં. હવે 9/2 - 3 9/2 - 3 3 2 આર 6 9 માંથી 6 જાય કેટલા રહે 3 3/2 વેરી ગુડ 3/2 3 + 0 3 6 + 4 10. હવે બધાને માઇનસ એપ્લાય કરી દો, તો -1 -3/2 1/2 3 માઇનસ માઇનસ શું થઈ જશે +9/2 -10. લો, આ થઈ ગયો આન્સર તમારો. આ પણ તમને 3 અથવા તો 4 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. પહેલું સ્ટેપ શું કરવાનું, એક્સ ને કરતા બનાવી લ્યો, પછી એપ્રોપ્રિએટ બધા મેટ્રિસીસ પુટ કરો અને પછી સિમ્પ્લિફાય કરો. જરૂરી નથી આવો એક્ઝામ્પલ પૂછાય, જરૂરી નથી આવો એક્ઝામ્પલ પૂછાય, પણ આના જેવો જ હોય. ફોર્મેટ એક જ છે. આપણે જે બધા ચેપ્ટર લોગ શીખ્યા, આગળનું ટ્રિગ્નોમેટ્રી શીખ્યા, તો બધા ફોર્મેટ જ શીખવા જરૂરી છે. હજી મેટ્રાઇસિસ નો કાલે એક લેક્ચર લઈશ, બરાબર છે? હજી મેટ્રાઇસિસ એમ પૂરું નહીં થાય, થોડુંક ઘણું બધું લાંબુ છે. ચલો, હજી મેટ્રાઇસિસ ની અંદર બે મેટ્રાઇસિસ જે આવે છે એ તમને સમજાવી દઉં. એક તો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ, પરિવર્તક શ્રેણિક, ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સપોઝ મેટ્રિક્સ, એને કહેવાય અથવા તો એ ડેશ કહેવાય. બરાબર, રો ને કોલમ કરો ને કોલમ ને રો કરો. ધારો કે એ તમને 4 7 2 3 -5 2 4 2 5, તો એ ટી લખવો હોય તો આમાં કન્ફ્યુઝ ઘણા બધા થાય, પણ આમાં શું કરવું, અહીંયા અંગૂઠો રાખવાનો, પહેલા રો વાંચો, રો વાંચો જોઈએ શું થાય. 4 7 2 વાંચવાનું આડું, લખવાનું ઊભું. 4 7 2 વાંચવાનું આડું, લખવાનું ઊભું. 3 પહેલા વાંચી લેવાનું, આ નહીં જોવાનું. 3 -5 2 યાદ રાખી લીધું. ઓકે, 3 -5 2 4 2 5 4 2 5, એટલે રો હતી એ કોલમ થઈ ગઈ, કોલમ હતી એ રો થઈ ગઈ. આને કહેવાય ટ્રાન્સપોઝ મેટ્રિક્સ અથવા તો આને કહેવાય પરિવર્તક શ્રેણિક. આનું હજી પરિવર્તક કરો ને, a⁻t હોય ઓલરેડી, એનું પાછું પરિવર્તક કરો, પાછું હતું એમ નામ થઈ જાય ને. આને પાછી રો વાંચો, 4 7 2 લખો આ રીતે. તો પરિવર્તક ના પરિવર્તક, પરિવર્તક હોય અને એનું પાછું પરિવર્તક કરો તો શું થાય, જેમ છે એમ. એટલે આને કહેવાય હું તો કે એ કહેવાય a⁻t નો પરિવર્તક, એ મૂળ આવી જશે. હવે એમસીક્યુ પૂછી શકે, નાના નાના પ્રશ્ન પૂછે, a⁻t શું થાય, અથવા તો તમને ડેશમાં પણ પૂછે a'⁻⁻, આ બધાને પરિવર્તક જ કહેવાય. શું કહેશું, એઝ ઇટ ઇઝ, નો એની ચેન્જ. હજી તમને એના એક રિલેશન શીખવાડી દઉં. a+b⁻t હોય, આવું તમને પૂછાય, બરાબર. a+b⁻t, તો આને ઇન્ડિવિજ્યુઅલ પરિવર્તક કરી શકાય, ઇન્ડિવિજ્યુઅલ કરી શકાય. એનો ટી અને બી નો પણ ટી આવું લખી શકાય, પણ આવું સાબિત કરવું પડે. ક્યાંક આવા ફસાણા હોય તો ડાયરેક્ટ યાદ રાખી શકાય. ચલો, આ તો પરિવર્તક શ્રેણી. તો પરિવર્તક શ્રેણીના એક્ઝામ્પલ જે છે એ પૂછાતા હોય છે, સમજાવું કેવી રીતે પરિવર્તક શ્રેણીના એક્ઝામ્પલ પૂછાય. ચલો, એક કામ કરીએ, આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ. પરિવર્તક શ્રેણિક પછી આવશે સમમિત શ્રેણિક, સિમેટ્રિક મેટ્રાઇસિસ, પછી આવશે વિસમિત શ્રેણિક, એસિમેટ્રિક મેટ્રાઇસિસ. તો આ બધા ટાઈપના બધું કમ્બાઈન થઈને એક એક્ઝામ્પલ બનતો હોય છે, જે આપણે આવતીકાલે ભણીશું. હજી મેટ્રાઇસિસ ની અંદર એ પૂરું થયા પછી આપણે ભણવાના છે એડજોઇન્ટ ઓફ એ ઇનવર્સ
આ બે મોસ્ટ આઈએમપી ટાઈપ છે જેની અંદરથી 4 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે. પણ એડજોઇન્ટ ઓફ એ અને એ ઇનવર્સ આ જે 4 માર્કના પ્રશ્નો પૂછાય છે અતિ લાંબા હોય છે. પણ એટલો બધો લાંબો હોય છે એટલો બધો અઘરો નથી હોતો. ખાલી ફોર્મેટ યાદ હોય, એક બે વખત તમે પ્રેક્ટિસ કરી હોય તો તમને સમજાઈ જશે સહેલેથી. ઓકે, ચલો તો આજનો આપણે પૂરો કરીએ. અને હા, હવે પછી કોમ્પ્યુટરમાં ભણતા બાળકો માટે જે ગેટના એક્ઝામ્પલ જે છે અથવા તો ગેટ રિલેટેડ કઈ છે એ આપણે સોલ્વ કરીશું. તાત્કાલિક 10 જ મિનિટમાં શરૂ કરું છું ગેટ.